لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. وأذن في الناس بالحج يأتوك على كل ضامر ورجالا يأتوك رجالا وعلى كل ضامر يأتين من كل فج عميق. صلوات بر محمد وآل محمد. اللهم صل على સૌપ્રથમ ઈદ કુરબાનની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીન મુમિનાતની ખિદમતમાં પેશ કરું છું. જે અત્યારે હાજર છે અહીંયા અને જે બાદમાં સાંભળવાના છે બધાના ખિદમતમાં ઈદની ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરતા આપણા ઉલમા મરાજે કેરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને આજની ઈદની ખૂબ ખૂબ મુબારકબાદ એક બાવાઝે બુલંદ સલવાત વડે ઝમાનાના ઇમામની ખિદમતમાં પેશ કરીએ. બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત. જો બધા સાથે મળીને સલવાત પડે તો આનો અવાજ બે ગણો થઈ જાય. બાવાઝે બુલંદ સલવાત. બેદાર સલવાત હશે તો ઇન્શાઅલ્લાહ ઝડપથી આપણી મહેફિલ પૂરી થઈ જશે. આજની આ ઈદ કુરબાનની ઈદ ઉલ અઝહાની મહેફિલની અંદર યાદ કરવા માંગુ છું એ કુરબાનીની કે જે જનાબ ઇબ્રાહીમની યાદગાર છે. આ ઈદનો અવસર જ નહીં બલકે પૂરેપૂરું હજ કે જે ઇબાદત હાજી લોકો તમામ કર્યા એમનું હજ પૂરું થાય છે આ ઈદના દિવસે અને હજી પણ એમને રોકાવાનું હોય. આ ઈદની અંદર જે હજ જેવી ઇબાદત અંજામ પામે છે આ પૂરેપૂરી ઇબાદત યાદગાર છે અલ્લાહના એક બુઝુર્ગ નબી શૈખુલ અંબિયા જનાબે ઇબ્રાહીમની. જનાબે ઇબ્રાહીમ રસૂલે ખુદા બાદ સૌથી વધારે કોઈ મર્તબો રાખતું હોય અંબિયાની અંદર તો એ છે જનાબે ઇબ્રાહીમ શૈખુલ અંબિયા જેમને કહેવામાં આવે. કુરાન મજીદની ઘણી બધી આયતોની અંદર જનાબે ઇબ્રાહીમનો ઉલ્લેખ છે. મારે આજે 2-3 આયતોને તમારી સમક્ષ તર્જુમાની હદ સુધી અને મુખ્તસર તૌઝીહની સાથે આજના આ મુખ્તસર સમયમાં બયાન કરવું છે. સૂરે હજની 26, 27 અને 28મી આયતને રજૂ કરવાનો ઈરાદો છે. જનાબે ઇબ્રાહીમના ઇફ્તિખાર ફખ્ર કરવા જેવી બાબતમાંથી એક બાબત આ છે કે તેમણે ખાને કાબાની તામીર કરી, ખાને કાબાની દીવાલોને ઊભી કરી. ખાને કાબા એ તો જનાબે આદમના જમાનાથી હતું ને. જનાબે નૂહના જમાનામાં જ્યારે તૂફાન આવ્યું આ બિના આ ઇમારત વીરાન થઈ ગઈ અને જનાબે ઇબ્રાહીમને ખુદા હુકમ આપે છે. હું આયત પડું જોઈએ, મારે આયતોને બયાન કરવી છે. સૂરે હજની 26મી આયત. وَإِذْ بَوَّأْنَا لِإِبْرَاهِيمَ مَكَانَ الْبَيْتِ. એ પૈગંબર તમે યાદ કરો એ મોકાને કે જ્યારે અમે જનાબે ઇબ્રાહીમના માટે ખાને કાબાની જમીનને તૈયાર કરી. આયતમાં ફક્ત આટલો ઉલ્લેખ છે.
ખુદાનો હુકમ આવે છે જનાબ ઇબ્રાહીમ પાસે, એ ઇબ્રાહીમ અમારા ઘરની તમે તામીર કરો, એની દિવાલોને ઉઠાવો. જનાબ ઇબ્રાહીમ સવાલ કરે છે, ખુદાયા આ ઘર એની હદ કેટલી છે, એના પાયા ક્યાં છે, કઈ જગ્યા ઉપર, એક્ઝેક્ટ કયા પ્લેસ ઉપર ખુદાયા તારું ઘર છે? જનાબ ઇબ્રાહીમે જ્યારે માંગણી કરી, ખુદા એક તુફાનને મોકલે છે, હવા આવે છે, બધી ખાક ધૂળને ઉડાવીને લઈ જાય અને ખાને કાબાના પાયા નજર આવે છે, જે જનાબે આદમના જમાનાના હતા. હવે આ જગ્યા ઉપર એ ઇબ્રાહીમ તમારે અહીંયા 4 દિવાલોને ઊભી કરવાની છે. જનાબ ઇબ્રાહીમ આટલી મોટી ઉંમરમાં, આટલા ઝઈફ એજની અંદર, અને એમની સાથે એમનો નૌજવાન દીકરો જનાબ ઇસ્માઈલ ખુદામુખ ફરિશ્તાને પણ મોકલે છે કે જાઓ આ બંને બાપ દીકરાની મદદ કરો અને ખાને કાબાની દીવારોને ઊભી કરવા માટે એમનો સાથ આપો. ખાને કાબાની દીવારો ઊભી થઈ ગઈ. આ ઘરનું તામીરી કામ જનાબ ઇબ્રાહીમે અને જનાબ ઇસ્માઈલે અંજામ આપી દીધું. ત્યારબાદ ખુદાવંદ આલમ હુકમ આપે છે જનાબ ઇબ્રાહીમને, સૌથી પહેલો હુકમ આપે છે અનલા તુશરિક બી શૈઆ, એ ઇબ્રાહીમ તમે કોઈને પણ મારા શરીક અને ભાગીદાર ન બનાવો, ફકત અને ફકત મારી ઇબાદત કરો, મારી તૌહીદનો ઇકરાર કરો. આ આયતથી મુરાદ શું છે? ઉલમા બયાન કરે છે કે સામાન્ય રીતે આ તો મુશરિકો અને કાફિરોને નસીહત કરાય કે ખુદાના કોઈને ભાગીદાર ન બનાવો. જનાબ ઇબ્રાહીમની સાથે જ્યારે આ વાતને બયાન કરે છે, જનાબ ઇબ્રાહીમને જ્યારે ખુદા આ રીતનો દસ્તુર આપે છે, મતલબ ઈ થાય કે એ ઇબ્રાહીમ તમને જે કામ સોંપ્યું છે ને એ ફકત અને ફકત ખુદાના માટે અંજામ આપો. તમારા દિલમાં ખુલૂસને જાળવી રાખો. કોઈ પણ કામ ભલે ખાને કાબાને બનાવવાનું જ કેમ ના હોય, ક્યારેય પણ આ ગૈર ખુદા માટે ના હોવું જોઈએ, ખુદાની ખુશી માટે. ખુદાવંદ આલમના હુકમ પ્રમાણે આપણે કોઈ કામને અંજામ આપીએ, ખુદાની ખુશી, ખુદાની રઝાયત, ન રિયાકારી, ન દેખાડો, ન ખુલૂસ. આ કામ પણ જનાબ ઇબ્રાહીમથી આપણે શીખીએ. દરેક કામ આપણા ખુદાના માટે હોવા જોઈએ. હંમેશા આપણી નિયતોને તપાસ કરતી રહેવી જોઈએ. આમાં બધી ચીજો હોય, ખુદા જ ના હોય. આપણા કામો બધાને દેખાડો કરવા માટે હોય, બધાને રાજી કરવા માટે હોય, ખુદાની ખુશનુદી મંજૂર ના હોય, ઈ નજરમાં ના હોય, તો પછી આપણું કામ સહી નથી, બેકાર છે. એ ઇબ્રાહીમ તમે ખાને કાબાની તામીર કરો છો, ખુલૂસને જાળવી રાખો. આ પહેલી વાત. બીજી વાત, વતહિર બૈતી લિત્તાઇફીના વલકાઇમીન વરુક્કઇસ સુજૂદ. આ આયત પઢું છું, એનો તર્જુમો કરું છું. ખાને કાબાની તામીર કરી લીધા, મસ્જિદુલ હરામને બનાવી લીધા. હવે ખુદા કહે છે મારા ઘરને તમે પાક કરો, સાફ કરો, એની સફાઈને નો ખ્યાલ રાખો. કોના માટે? અહીંયા આવશે લોકો તવાફ કરવા માટે, અહીંયા આવશે લોકો નમાઝ પઢવા માટે, રૂકુ અને સજદા કરવા માટે. મારા ઘરને એ ઇબ્રાહીમ તમે પાક કરો. પાક કરવું પણ બે જાતનું છે, એક તો ઝાહિરી સફાઈ અને બીજું ઈ કે ત્યાં કોઈ પણ બુત ના આવે, કોઈ પણ ગૈર ખુદાની કોઈ પણ ચીજ ત્યાં હાજર ના હોય, શિર્કના મુજસ્સમા ત્યાં ના હોય, એને તમે પાક કરો. આ આયત ઉપર જરાક અટકીને હું બયાન કરું જોઈએ. ખુદાએ પોતાનું ઘર બનાવવાનો હુકમ તો આપ્યો, એને સાફ સુથરું રાખવાનો પણ હુકમ આપે છે પોતાના નબીને. એ નબીએ ખુદા મારું ઘર તો તમે બનાવી લીધા, મારી ઇબાદત કરવા માટે લોકો આવશે, એના માટે આ ઘરને તૈયાર કરો, સાફ સુથરું રાખો, પાક અને પાકીઝા રાખો. એવું રાખો કે લોકો અહીંયા આવે એને અહીંયા તવાફ કરવાનું, નમાઝ પઢવાનું મન થાય. આ ફક્ત મસ્જિદુલ હરામ અને ખાને કાબા માટે નથી. આપણા ઉલમા ફરમાવે છે જ્યાં પણ જે પણ ગામમાં ખુદાનું ઘર હોય ને એને પાક અને પાકીઝા રાખવું મુમિનીનની જવાબદારી છે. સાફ સુથરું રાખવું, એવી રીતના એને બાકી રાખવું કે લોકો ત્યાં આવીને ઇબાદત કરે, એને મન થાય.
આ કામ નબીને સોંપ્યું છે, આ જવાબદારી નબીને સોંપવામાં આવી. નબી જો અલ્લાહના ઘરને પાકો પાકીઝા કરી તૈયાર આમાદા રાખે તો હવે બીજા મુમિનીનની પણ કંઈક જવાબદારી બને છે ને. એ લોકો પણ આવે, પોતાની ઇબાદતો ખુદાના ઘરમાં અંજામ આપે અને ખુદાના ઘરને આબાદ બનાવે. આ પણ જવાબદારી છે. ખુદાથી મનસૂબ કોઈ જગ્યા હોય, દુનિયામાં ગમે ત્યાં હોય, એક જવાબદારી બને છે આપણી ઇબાદતો ત્યાં કરીએ, આબાદ કરીએ. એમ ના થાય આપણી ગામમાં હોઈએ અને ખુદાનું ઘર ખાલી રહી જાય. આપણા ઘરમાં તો અંજવાળું હોય ને ખુદાના ઘરમાં અંધારું રહી જાય. હરગીઝ નહીં. આ મોકા ઉપર હું તાકીદ કરું. હમણાં હું સફરમાં ગયો હતો, 3 અઠવાડિયા ગેરહાજર હતો. મુમિનીનને વ્યાધિ થવા લાગી, તમે ક્યાં ચાલ્યા ગયા, મિંબર પરથી તમે દેખાતા નથી, એટલા મેસેજ આવ્યા, એટલી વ્યાધિ થતી હતી. હું પણ એ લોકોને પહેલા તો શુક્રિયા અદા કરું છું કે તમે વ્યાધિ કરતા હતા, મિંબર પર મને ના જોયા એટલે, અને એટલા મેસેજ કર્યા. પણ આટલું જરૂર કહીશ, મિંબર ઉપરથી જ્યારે હું તમને નથી જોતો ને ત્યારે મને વ્યાધિ થાય છે. મુમિનીન ક્યાં છે? પછી દુઆ કરું છું, જો બીમાર હોય તો ખુદા એને શિફા આપે. સફરમાં ગયા હોય તો સહીઓ સાલીમ પાછા આવી જાય અને મસ્જિદે દેખાવા લાગે. અને ઈ સિવાયના બીજા કોઈ કારણ હોય તો ખુદા એ કારણોને બરતરફ કરે અને લોકોને નેક તૌફીક આપે કે ફરશે હઝા ઉપર આવી ઇમામના ઘરને, ખુદાના ઘરને આબાદ કરી શકે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને જ્યારે આવી કોઈ તારીખ આવે, ઈદની તારીખ હોય, નમાઝે ઈદ હોય, આમાલે અરફા હોય, કોઈ મુનાસિબત હોય તો માશાઅલ્લાહ મને એમ લાગે જાણે ઇમામ બારગાહની કિસ્મત બદલી ગઈ છે કે આટલા મુમિનીન ફરશે હઝા પર હાજર છે. એ કાશ દર શબે જુમા પણ ઈદની માફક લોકોની હાજરી હોત તો. એ કાશ આમાલે અરફાની માફક શબે જુમાની દુઆઓમાં પણ લોકોની હાજરી હોત તો. જે લોકો એક દિવસ આવી શકે છે ઈ દર અઠવાડિયે પણ આવી શકે છે. જરાક તૌફીકની વાત છે. ખુદા પાસેથી તૌફીક તલબ કરીએ કે ખુદાયા તારી ઇબાદતો તો અમે કરીએ છીએ, પણ સાથે મળીને નમાઝ પઢવાની, સાથે મળીને દુઆઓ કરવાની, સાથે મળીને ફરશે હઝા પર ઝિક્ર અહલે બેત કરવાની અમોને નેક તૌફીક અતા ફરમા. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. આપણે બયાની કરી રહ્યા હતા, ખુદાના હુકમથી જનાબે ઇબ્રાહીમ ખાને કાબાને બનાવ્યું. આ પેલું કામ. બીજું, ખુદા હુકમ આપે છે કે તમે ખુલૂસે દિલની સાથે, કોઈના માટે નહીં બલકે ફક્ત ખુદાના માટે તમે આ કામને કરો. કોઈને ખુદાના ભાગીદાર ન બનાવો. આ બીજો હુકમ. ત્રીજું, એ નબી ખુદા અમારા ઘરને તમે સાફ, પાક અને પાકીઝા રાખો. તવાફ કરવા વાળાઓ માટે, રૂકુ સજદા અને કયામ કરવા વાળાઓ માટે. ત્યારબાદ ખુદા આગળ હુકમ આપે છે. અર્ઝ કરું છું, સૂરે હજની 26મી આયત પછી આ આયતો છે. ખુદાવંદ આલમ આગળ કહે છે, વઅઝિન ફિન્નાસ બિલહજ. એ ઇબ્રાહીમ, ખાને કાબા બનાવી લીધા, પાક અને સાફ કરી લીધા, હવે લોકોને બોલાવો કે એ લોકો આવે અહીંયા હજ માટે. જનાબ ઇબ્રાહીમ ખુદાની બારગાહમાં અર્ઝ કરે છે, ખુદાયા આ જગ્યા ઉપર કોઈ નથી, મેં એકલાએ આ ખાને કાબાને બનાવ્યું, મારા દીકરાના સાથ સાથે આ ખાને કાબાની દીવારોને ઊભી કરી, દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતું નથી, હું કોને હજ માટે બોલાવું? કંઈક મજમુ હોય તો માણસ કોઈ ખિતાબ કરે ને, કોઈ હોય જ નહીં તો પછી કોના સુધી આ વાત પહોંચાડું? જનાબે ઇબ્રાહીમની આ અરજ સાંભળીને ખુદાવંદ આલમ કહે છે, એ ઇબ્રાહીમ તમે વ્યાધિ ના કરો, અલૈકલ અઝાન વ અલૈનલ બલાગ, તમે અવાજ તો આપો, તમે પુકારો તો ખરા, તમારી વાત લોકોના કાન સુધી પહોંચાડવાનું કામ અમારું છે. એટલે જ ખુદાનો હુકમ માની જનાબે ઇબ્રાહીમ શર્ક તરફ અને ગર્બ તરફ, ઈસ્ટ અને વેસ્ટમાં આ રીતના લોકોને નિદા આપે છે. સાંભળવા વાળું કોઈ નથી, કોઈ નથી સામે.
ફક્ત ખુદાના હુકમથી આ રીતના પુકારે છે, અય્યુહન નાસ કુતિબા અલૈકુમુલ હજ ઇલલ બૈતિલ અતીક ફઅજીબુ રબ્બકુમ. એ લોકો, ખુદાએ તમારા પર હજને વાજિબ કર્યું છે. જે લોકો મુસ્તતી છે એ લોકો આવો અને ખુદાના હુકમનો જવાબ આપો અને હજ માટે આવો. આ રીતના જનાબ ઇબ્રાહીમ નિદા આપ્યા. જનાબ ઇબ્રાહીમનું કામ હતું અવાજ આપવું, પુકારવું. એ અવાજને ખુદાએ લોકોના કાન સુધી પહોંચાડી. ત્યારે તો કોઈ ના હતું, પણ જનાબ ઇબ્રાહીમના અવાજને એમની નિદા ખાલી નથી ગઈ. મા બાપના સુલ્બ અને રહેમમાં રહેલા બાળકો, કયામત સુધી આવનાર લોકોના કાન સુધી આ અવાજ પહોંચ્યો. અમુક રૂહે, અમુક લોકોએ લબ્બૈક કીધું, અને જે લોકોએ જનાબ ઇબ્રાહીમના એ અવાજ ઉપર લબ્બૈક કીધું ને, આજે એ લોકો છે જેને હજ્જે બૈતુલ્લાહ નસીબ થાય છે, હજ કરવાની તૌફીક મળે છે. અને લોકો જાય છે, કેવા શૌકની સાથે જાય છે. ત્યારે જનાબ ઇબ્રાહીમે પુકાર્યા હતા લોકોને હજ માટે. આજ દી સુધી જ્યારે લોકો હજમાં જાય, એહરામ પહેરીને પહેલું કામ શું હોય? લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક. ખુદાએ તે પુકાર્યા હતા ને, આવી ગયા, અમે હાજર થઈ ગયા. જનાબ ઇબ્રાહીમની આ નિદા, એના ઉપર લબ્બૈક કહેતા લોકો જાતા હોય છે. આ હજના બારામાં જનાબ ઇબ્રાહીમની નિદા, ખુદાવંદ આલમ કહે છે, તમે નિદા આપો, યઅતુકા રિજાલન વઅલા કુલ્લિ ઝામિરિન યઅતીન મિન કુલ્લિ ફજ્જિન અમીક. એ જનાબ ઇબ્રાહીમ, એ મારા ખલીલ, એ મારા રસૂલ, તમે નિદા આપશો ને, એક સમય આવશે, લોકો આવશે, પગેથી ચાલીને પણ આવશે, કમજોર જાનવરો પર બેસીને પણ હજ માટે લોકો આવશે. દૂર દૂરથી લોકો આ ઘરની તરફ તવાફ કરવા માટે, અહીંયા હજ અંજામ આપવા માટે આવશે. લિયશહદુ મનાફિઅ લહુમ. આવીને હજથી જેટલા ફાયદા, રૂહાની, જિસ્માની, માદી, માનવી, જેટલા ફાયદા થશે, લોકો અહીંયા આવીને હજના ફાયદાઓ મેળવશે. આ બધું કુરાન મજીદની અંદર ખુદાવંદ આલમ બયાન કરે છે. અને ત્યારબાદ હજી એક આયતને બયાન કરીને વાતની પૂરી કરું. વયઝકુરુ સ્મલ્લાહી ફી અય્યામિન મઅલુમાત અલા મા રઝકહુમ મિન બહીમતિલ અનઆમ. અજબ વાત છે, જેટલી ડિટેલથી નમાઝનો હુકમ કુરાનમાં ખુદાએ નથી કીધો કે આટલી રકાત છે ને આ રીતના પડાય, એટલી ડિટેલથી હજના બારામાં ખુદાએ બયાન કર્યું સૂરે હજની અંદર, કે લોકો અહીંયા આવે, ખુદાને યાદ કરે મખસૂસ દિવસોની અંદર, અને જ્યારે કુરબાની કરે ને તો ખુદાએ આપેલી આ રિઝ્ક, આ રોઝી ઉપર ખુદાની તકબીર કહે અને ખુદાને યાદ કરે. આ ઈશારો છે. એ 3 રાત કે હાજીઓ મેદાન મિનામાં રહેતા હોય અને ત્યાં સૂતા હોય, ત્યાં ખુદાને યાદ કરતા હોય અને ત્યાં કુરબાની કરતા હોય. ખુદાના નામથી કુરબાની, જાનવરને ઝિબાહ કરી, પણ ખુદાના zikરની સાથે, ખુદાના નામની સાથે. કોઈ પણ જાનવર એમને એને મારી નાખવામાં આવે, ખુદાનું નામ ના લેવામાં આવે, હલાલ નથી હોતું, ખુદાના zikરની સાથે. આગળ કે છે, કુરબાનીની વાત પણ કહે છે, ફકુલુ મિનહા વઅતઇમુલ બાઇસલ ફકીર. કુરબાની કરો, જે વાજિબ કુરબાની છે એમાંથી તમે પણ ખાઓ અને ફકીરોને પણ આપો. હજની કુરબાની ખાવાનો હુકમ છે. એવું નથી કે કુરબાની કરીને ગોશ્તને નાબૂદ કરી દેવામાં આવે કે ફેંકી દેવામાં આવે કે ખતમ. નહીં, કુરબાની ખાવાનો હુકમ છે. હજની કુરબાની ખાવાનો હુકમ હોય તો પછી આપણા ગામની કુરબાની ખાધા વગર આપણે કેમ રહી જઈએ? એની તો આ મહેફિલ છે ને. ઈદનો દિવસ પૂરો થાય પછી આપણે આ મહેફિલને બરગુજાર કર્યા કે જેથી આ મહેફિલના અંતમાં આપણે કુરબાનીનો ન્યાસ પેશ કરી શકીએ. કુરબાની ખાવાનો, એના ગોશ્ત ખાવાનો હુકમ કુરાન મજીદમાં છે કે તમે પણ ખાઓ અને ગરીબો, ફકીરોને પણ આમાંથી એક આમ કરો. ગોશ્ત ખાવાની વાત ઇસ્લામની અંદર એટલી તાકીદ છે ને કે હવે તો એમ લાગવા માંડ્યું કે જે કોઈ ગોશ્ત ના ખાતું હોય જાણે એમ કે મુસલમાન નથી. છે ને એક નિશાની, મુસલમાન એ છે કે જે
ગોશ્ત ખાતા હોય. ગોશ્તના બારામાં પણ એક હદીસને બયાન કરીને હું વાત પૂરી કરું. ગોશ્ત ખાવું ઈ પણ હવે એક મોદેરાસ્યો, ના બહુ વધારે કે ના બહુ ઓછું. આની તાકીદ છે હદીસની અંદર. જે કોઈ માણસ ગોશ્ત ખાવાનું છોડી દે ને, 40 દિવસ સુધી કોઈ ગોશ્ત ના ખાય ને, તો એક અસર ઈ થશે કે એના અખલાક બુરા થઈ જશે. હું હદીસ પઢું જોઈએ. મન તરકહુ 40 સબાહા લમ યઅકુલ અલ-લહમ સાઅ ખુલ્કુ. 40 દિવસ સુધી જો કોઈ ગોશ્ત ના ખાય ને, તો એના અખલાક બુરા થઈ જશે. પછી એનો ઈલાજ કરવો પડે. ઈલાજ શું છે? વમન સાઅ ખુલ્કુહુ ફઅذિનુ ફી ઉذુનિ. જેના અખલાક બુરા થઈ જાય ને, પછી એના કાનમાં અઝાન દેવામાં આવે, જેથી એના અખલાક સુધરી જાય, સારા થઈ જાય. એક જગ્યાએ મેં આ હદીસને પડી, પરબારા એક ભાઈ બીજાના કાનમાં અઝાન દેવા લાગ્યા. ના, અત્યારે અહીંયા એવું નહીં કરતા, પણ હદીસની અંદર છે ગોશ્ત ન ખાવાનો એક અસર, અખલાક બુરા થઈ જાય. બુરા અખલાક થઈ જાય તો કાનમાં અઝાન દેવામાં આવે. અને ગોશ્ત ખાવામાં, ગોશ્તના મસરફમાં પણ જરાક ધ્યાન રાખવું જોઈએ. ના બહુ વધારે, ના બહુ ઓછું. વધારે ખાવું એ પણ આપણી સેહત માટે, આપણી તંદુરસ્તી માટે નુકસાનકારક છે. હદીસમાં છે, લા તજઅલુ કુલુબકુમ મકાબિર અલ-હૈવાન. તમારા દિલોને, તમારા પેટને હૈવાનનું કબ્રસ્તાન ના બનાવો. એટલે એટલું વધારે પણ ન ખાવામાં આવે અને બિલકુલ ન છોડી દેવામાં આવે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા, આજના દિવસની અમારી કુરબાનીને તારી બારગાહમાં કબૂલ ફરમા. આ ઈદના દિવસને, આ ઈદના અવસરને અમારા માટે મુબારક કરાર દે. પરવરદિગારા, અમારી નેક હાજાતને પૂરી ફરમા. દુનિયામાં જ્યાં પણ મુમિનીન મુમિનાત છે, જ્યાં પણ મુસ્લિમીન મુસ્લિમાત છે, તેઓની મુશ્કેલાતને બરતરફ ફરમા. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા, જેઓ બીમાર છે, શફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.